અક્ષર ચોક સિગ્નેટ હબમાં મની સોલ્યુશન નામથી ઓફિસ ચલાવતા સંચાલકે કન્ઝ્યુમર સહિતની લોન અપાવવાની લાલચે પ્રોડક્ટ કટિંગ કરાવી લોકો સાથે ઠગાઈ કરતા ભોગ બનનારાઓ મની સોલ્યુશનની ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો। हाँ, समस्या एवी है अमारी के अहीं आगळी मैं एमने कॉम्प्यूटर मारा भाड़े आपेला है। मनी सोल्यूशन करीने अहीं आगळी लोन अपाववानुं काम करे छे सिग्नेट हब में। एने त्यां आगळी फेब्रुआरी महीना में मैं मारा 5 कॉम्प्यूटर भाड़े आपेला है, जेनुं मने भाड़ुं आवतुं हतुं पण छेल्ला 2 महीनाथी एने मने भाड़ुं नथी आप्युं। पछी एने मारी जोडे एवुं वात करी के आ मारे वेचाता लेवा छे तो तमे एनी रकम मने कही दो। એટલે મેં એમને રકમ આપી। મેં કહ્યું ભાઈ 5 કમ્પનીની રકમ 26,000 રૂપિયા થાય છે, બરાબર છે। સંબંધના હિસાબે મેં રકમ ઓછી આપી એમને કે ભાઈ મારા 26,000 તો કે હું તમને 26,000 રૂપિયા આપી દઈશ। એમાં એને મને 2 બંડલ સુધી તલાયો, કશું કર્યું નથી, બરાબર છે। અને હવે જ્યારે હું ઇન્કવાયરીમાં ભાડા માટે આવતો હતો વારે ઘરે લગભગ 2 મહિના ધક્કા ખાધા છે મેં, બરાબર છે। તો એને મને ભાડું પણ નથી આપ્યું અને કોમ્પ્યુટરના પૈસા પણ નથી આપ્યા। મારા કોમ્પ્યુટર બી એની ઓફિસની અંદર છે। જ્યારે હમણાં 2-3 દિવસ પહેલાં હું આવ્યો તે વખતે ખબર પડી કે આ ભાઈ ઉઠી ગયા છે, ઓફિસો બંધ છે, અમારા કોઈના ફોન રિસીવ નથી કરતો। મારે ગઈકાલે એટલે કે 4 તારીખે, આજે 5 થઈ, 4 તારીખે મારે એની વાઈફ સાથે વાત થઈ હતી। તો મેં એમને એવું પૂછેલું કે મેડમ મારું કોમ્પ્યુટર તમારી પાસે પડ્યું છે જે રિપેરિંગમાં આપ્યું હતું એ મારો માણસ આપી ગયો કે નથી આપી ગયો? તો મને મેડમે એવું કીધું કે માણસ તમારો નથી આપી ગયો। મેં કહું મને નંબર મોકલો, બરાબર છે। તો હું મેં કોઈને વાત કરીને તમારું કોમ્પ્યુટર સુરતની ઓફિસ પર મોકલાવો। આ ભાઈની વડોદરામાં ઓફિસ છે, વાઘોડિયામાં છે, ડભોઈમાં હતી અને જામનગરમાં કરવાની હતી ઓફિસ અને સુરતમાં એની ઓફિસ છે, બરાબર છે। એટલે મેડમે એવું કીધું કે હું તમને નંબર મોકલું છું, પણ ગઈકાલથી એ મેડમે પણ મને નંબર મોકલ્યો નથી। એમ એના વાઈફનો મોબાઈલ નંબર ચાલુ છે, બાકી રાજીવભાઈના બંને નંબર બંધ છે। એમના પાર્ટનરો કોઈ ફોન ઉપાડતા નથી, બરાબર છે। અને આ બનાવ બન્યો છે અને મારા ભાઈબંધે અહીંયાથી લોન લીધેલી છે ઇન ક્રેડિટમાંથી 2,66,000 રૂપિયાની, જેમાં એના હાથમાં 2,44,000 જેવું સમથિંગ હાથમાં આવ્યું છે, બરાબર છે। અને બાકીની રકમ આ રાજીવભાઈએ લઈ લીધેલી છે। એમને એવું કરાયું છે કે 50,000 રૂપિયાની એફડી કરાવડાવી હતી કોટક મહિન્દ્રા બેંકની અંદર એ ભાઈબંધના નામથી, બરાબર। અને અમારું ક્રેડિટ કાર્ડ એની પાસે છે, એટલે એમ કહીને એની પાસે ઓછામાં ઓછા નહીં તો છે ને ઢગલો ક્રેડિટ કાર્ડ લોકોના પડ્યા છે, જેને બધાની લોનો કરી છે, જેને એફડી કરી છે એ બધાનું એવી રીતના। અને ઉમિયા મોબાઈલ, જાસ્મીન મોબાઈલ, IDFC બેંક, બજાજ ફાઇનાન્સ આ બધા પાસેથી બધી જગ્યાએથી એને મોબાઈલ અને કન્ઝ્યુમર પ્રોડક્ટો બધી કટિંગ કરાવેલી છે, બરાબર છે। એવી માહિતી મારા પાર્ટનરે મને ગઈકાલે રાત્રે ફોન પર આપી, જેનું રેકોર્ડિંગ છે મારી પાસે, બરાબર। એને જ મને કીધું કે ઉમિયા મોબાઈલનું 17 લાખનું કરી નાખ્યું છે આ માણસે, IDFC બેંકનું 7 થી 8 લાખનું કરી નાખ્યું છે અને બજાજ ફાઇનાન્સનું 3 થી 4 લાખનું કરી નાખ્યું છે। અને આ ભાઈ અહીંથી ફરાર થઈ ગયેલા છે, હવે હાથમાં આવતો નથી એના મોબાઈલો ચાલુ। અમારી ડિમાન્ડ એવી છે કે અમે જાય પણ છે કે આના વિરુદ્ધમાં પોલીસ કમ્પ્લેન કરવા માટે અમે ગયા છે, બરાબર છે। તો પોલીસ સ્ટેશનમાંથી કોઈ પણ પોલીસવાળા અધિકારી અમને આ બાબતે સપોર્ટ કરવા તૈયાર નથી। એમનું એવું કહેવું છે કે અમારે પૈસાથી લેવડ દેવડમાં અમે વચ્ચે પડીએ નહીં। જો કે અમને ધાક ધમકી પણ મળેલી છે એ બાબતમાં, તારી થાય તોડી લેજે, પોલીસવાળો મારું કશું નહીં તોડી લે, આવી બી રાજીવભાઈ એમને વોટ્સએપ પર ધમકી આલી છે અને રૂબરૂ પણ બોલ્યા છે આ વસ્તુ એમની ઓફિસની અંદર। રાજીવભાઈ બરોડાની અંદર દર્શનમ ઓસિસ ખોડિયારનગર 4 રસ્તાથી મુખીનગરની સામે એનું ઘર છે, જેનું માનવ અધિકારી ફરિયાદી કેન્દ્રમાં એ પોતે પ્રેસિડેન્ટ છે, બરાબર। એનું આઈ કાર્ડ છે અમારી જોડે, એનું આધાર કાર્ડ છે અમારી જોડે, એનું સુરતનું ઓફિસનું એડ્રેસ પણ છે। એ મોબાઈલ બંધ કરીને બેસી ગયો છે, પણ એના વાઈફનો મોબાઈલ હજુ પણ ચાલુ છે। એની વાઈફે મને ગઈકાલે એવું પણ કીધું કે હું બીમાર છું અને 2 દિવસ પછી સુરતની ઓફિસ ઓપન કરવાની છું, એવો મને ગઈકાલે જવાબ એની વાઈફ તરફથી મળ્યો છે મને। અમારી એવી ડિમાન્ડ છે કે અમને પોલીસ તરફથી સરકાર તરફથી કોઈ બી સપોર્ટ મળે। જેટલા લોકો અત્યારે તમે ઊભેલા જોવો છો એ બધાનું એને લોનો કરાઈ છે, પણ બધા અલગ અલગ જ્યુડિશિયલમાં કમ્પ્લેન કરવા ગયા છે, પણ કોઈ પણ જ્યુડિશિયલમાંથી કોઈ પણ પોલીસવાળાએ એમની કમ્પ્લેન લીધી નથી। અમે બી ગયા છે, અમને બી પોલીસવાળાએ કારેલીબાગથી વાડી પોલીસ સ્ટેશન દોડાયા, વાડીમાંથી અમને સોમા તળાવ પાસે જે લાગે છે પોલીસ સ્ટેશન ડીમાર્ટની સામે વાળું ફૂલ આપણે કપુરાઈ પોલીસ સ્ટેશન, ત્યાં પર અમને આવો જવાબ મળ્યો કે અમે આને લેવરમાં વચ્ચે પડીએ નહીં, તમારે આના માટે કોર્ટ કેસ કરવાનો। રોનક દવે।